વિક્રમાદિત્યનું જન્મનું રહસ્ય। અવંતી ઉજ્જૈની નામનું એક અત્યંત પ્રસિદ્ધ નગર હતું। અત્યંત વૈભવશાળી આ નગરના રાજાનું નામ મહેન્દ્રદિત્ય હતું। લોકો એમને રાજા ગંધર્વસેનના નામે પણ ઓળખતા હતા। રાજા ગંધર્વસેન અત્યંત બહાદુર હતા, વીરત્વથી ભરપૂર હતા અને હંમેશા તેઓ વિવિધ શસ્ત્રોથી સજ્જ રહેતા હતા। કામદેવ જેવા અતિ સુંદર ગંધર્વસેનના મહાન દાનવીર હતા અને એમના એક રાણી હતા। તેમનું નામ સૌમ્યદર્શન હતું। સૌમ્યદર્શન રાજાના ગંધર્વસેનના અતિ પ્રિય રાણી હતા। રાજા ભગવાન શિવશંકરના મહાન ભક્ત હતા। તેઓ ભગવાન ભોળાનાથનું નામ રટણ કરતા કરતા જ જે રાજકારભાર હતું તે સંભાળતા। આમ છતાં રાજા નિસંતાન હતા। પુત્ર પ્રાપ્તિ માટે રાજા ગંધર્વસેન હંમેશા દાન, યજ્ઞ, પૂજા અર્ચના કરતા રહેતા, સંતો મહંતોને આશીર્વાદ મેળવતા રહેતા। એક વખત તમામ દેવો રાજા ઇન્દ્રના નેતૃત્વ હેઠળ ભગવાન શિવ પાસે જ કૈલાસ પર પહોંચે છે। ત્યાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે બિરાજમાન હોય છે। ત્યાં જઈને રાજા ઇન્દ્ર અને બધા દેવગણો પ્રણામ કરે છે અને ભોળા શંકરને કહ્યું, પ્રભુ, આપે અને ભગવાન વિષ્ણુએ જે અસુરોનો નાશ કર્યો હતો એ બધા પૃથ્વી પર મ્લેચ્છ રૂપે જન્મીને બ્રાહ્મણ કન્યાઓ, સંત મહંતો માટે ત્રાસરૂપી બની રહ્યા છે। આ પૃથ્વી પર કોઈ વીરપુરુષ અવતરણ કરાવો અને એ મ્લેચ્છોનો વિનાશ કરાવો। અન્યાય પૃથ્વી પર ધર્મનો વિનાશ થઈ જશે। ભોળાનાથ યોગ્ય પગલાં લઈને તેમની સમસ્યા દૂર કરવાનું દેવોને વચન આપ્યું। દેવોની વિદાય પછી શિવે પોતાના મલ્યાવંત નામના ગણને બોલાવ્યો। એમણે આદેશ આપતા કહ્યું, પૃથ્વી પર માનવલોકમાં જન્મ લેવાની તમને મારી આજ્ઞા છે। પૃથ્વી પર ધર્મકાર્ય વિક્ષેપ કરનાર મ્લેચ્છોને વિનાશ કરવાની તમને જવાબદારી સોંપું છું। આ માટે ઉજ્જૈની નગરીમાં જઈને રાજા ગંધર્વસેન રાણી સૌમ્યદર્શનના કુખે જન્મ લ્યો। એ જ રાતે સ્વપ્નમાં રાજા ગંધર્વસેનને દર્શન આપીને શિવ ભગવાને કહ્યું, વત્સ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું। તારી રાણીને કુખે એક અત્યંત તેજસ્વી પુત્રરત્ન જન્મ લેશે। તારો આ પુત્ર મહાપ્રતાપી હશે અને પૃથ્વીના 9 ખંડમાં પોતાના શક્તિ બળે વિજયી સાબિત થશે। એનું નામ વિક્રમાદિત્ય રાખજે, ઉપનામ વિસ્મયશીલ રાખજે। શિવજીના આશીર્વાદથી રાણીને પૂર્ણ ગર્ભાવસ્થા પછી 10 મહિનાના મહિને પુત્રરત્ને જન્મ આપ્યો। રાજા ગંધર્વસેનના ખુલ્લા હાથે અઢળક દાન ધર્મ કર્યા। શિવજીના કથન અનુસાર એનું નામ વિક્રમાદિત્ય રાખવામાં આવ્યું। વિક્રમાદિત્યના જન્મ વિશે અનેક કથાઓ છે, જેમાંની આ એક કથા છે। જો તમારે હજી વિક્રમાદિત્યનો ઇતિહાસ જાણવો હોય તો કોમેન્ટ કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો।